ચોમાસામાં ભારે વરસાદથી સમગ્ર દેશમાં ખરાબ હાલત છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો વાદળ આફત બનીને વરસી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં પણ ચોમાસું દસ્તક આપવા લાગ્યું છે, જેની સૌથી પહેલી અસર અમરનાથ યાત્રા પર પડી છે। ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ છે। જમ્મુ પોલીસે એડવાઇઝરી પણ જાહેર કરી છે। ઉત્તરાખંડના ચમોલીમાં આજે બદ્રીનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। હિમાચલ પ્રદેશમાં ગત રાત્રે મનાલી લેહ હાઈવે પર ફ્લેશ ફ્લડ થયું, જેની ચપેટમાં ઘણા વાહન આવી ગયા। હવામાન વિભાગે 10 જુલાઈ સુધી ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદ પડવાનું એલર્ટ જારી કર્યું છે। આ દરમિયાન લોકોને અપીલ છે કે તેઓ આ ત્રણ રાજ્યોની ટ્રીપ પર ન જાય અને ખરાબ હવામાનથી પોતાનો બચાવ કરે। ખરાબ હવામાન અને વરસાદની સ્થિતિને જોતા જમ્મુ કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રીઓ માટે ખાસ એડવાઇઝરી પણ જાહેર કરી છે। એડવાઇઝરી અનુસાર અમરનાથ યાત્રી નેશનલ હાઈવે 44 પર સફર કરતી વખતે બપોરે 1 વાગ્યા સુધી જીખેની ઉધમપુર, 2 વાગ્યા સુધી ચંદ્રકૂટ રામબાન અને 3 વાગ્યા સુધી બનિહાલને પાર કરી શકે છે। જે બાદ આ વિસ્તારોમાં જવાની પરવાનગી મળશે નહીં। જો કોઈ કારણથી રસ્તો પાર ન કરી શકો તો વાહન જ્યાં હશે ત્યાં રોકી દેવામાં આવશે અને પછી આગલા દિવસે જ આગળ જવાની પરવાનગી મળશે।